દાદા આધુનિક એમ્બ્રિયોલોજી એવું કહે છે કે જયારે કન્સેપ્શન થાય છે ત્યારે ક્રોમોઝોમ્સ ની જીન જે રીતે ગોઠવાય છે એ રીતે બાળક પેદા જ થવાનું. એ પછી ટડકાવનારું પેદા થશે, ગભરાનારું પેદા થશે, પ્રેમ કરનારું પેદા થશે, એ નક્કી થઈ જાય છે કન્સેપ્શન વખતે. તો પછી આપણું કરતાપણું ક્યાં રહ્યું? એમ કે છે કે આધુનિક વિજ્ઞાન એવું કે છે પેલી જીન્સ ની થિયરી છે ને તે જયારે છે તો ગર્ભમાં આવે છે અને એનું જે પિંડ થાય છે તે વખતે જે એમાં ક્રોમોઝોમ્સ ને જે હોય છે તે એવા પ્રકારના જીન્સ એમાં હોય છે કે જે એમાં નક્કી થયેલા ગોઠવાઈ જાય છે કે આ બાળક આવશે તે છે તો ગભરાઈ બીકણ આવશે, આ બાળક નીડર આવશે, આવું બધું એમાં પહેલેથી નક્કી થઈ ગયેલું હોય છે. તો પછી એમાં કરતાપણું ક્યાં હોય છે? એમ હા, તો કરતાપણું નથી હોતું, કરતાપણું હોતું નથી, પણ બહાર સંજોગો એવા બાંધે છે ને. અહીં આવ્યા પછી જન્મ થયા પછી જુએ છે તે નામ એ નથી હોતું ભાઈ નું આ ત્યારે હોય છે કે નામ જેવા હોય છે તદ્દન નેકેડ હોય છે, દિગંબર જ હોય છે. દિગંબર થવાની જરૂર નથી, શું થઈ ન જાય પછી શ્વેતાંબર થાય. હે પછી શ્વેતાંબર થાય. પહેલા દિગંબર હોય છે પછી શ્વેતાંબર થાય છે. દિગંબર થવાની જરૂર, દિગંબર થઈ ન જાય. શું કહ્યું? પણ દાદા હમણાં તો આપે કહ્યું પૂર્વભાવનું પણ કેટલું લેતો આવે છે ને જીવ. આપે કહ્યું ને હમણાં કે પૂર્વભાવનું પણ લેતો આવે છે જીવ, બરોબર. જીવ લઈને આવે છે. મારું કહેવું છે કે આ આખી જિંદગી પરીક્ષાના પરિણામો જ બંધાય છે. શું બંધાય છે? જે પરીક્ષા આપી છે તેના પરિણામો જ બંધાય છે. આખી લાઈફ કામ ગર્ભમાં આવ્યો ત્યાંથી છેલ્લા સ્ટેશને જાય છે, નનામી કરે છે ને ત્યાં સુધી બધું ફરજિયાત છે. આ લાઈફમાં જે મન વચન કાયાની બધી ક્રિયાઓ થઈ રહી છે એ બધી ફરજિયાત છે, તેમ તમે કરી રહ્યા છો. ફરજિયાત છે. ફરજિયાતમાં શું તમારે કરવાનું હોય? કરવાની વાત નક્કી જ છે. ફરજિયાત છે પછી કરવાનું શું હોય? પછી રડવાનું નથી ને. ફરજિયાતમાં શું રડવાનું? અને મહી અંદર છે તે તમારું ચાર્જ થયા કરે છે, આ ડિસ્ચાર્જ થયા કરે છે ફરજિયાત, અને અંદર ચાર્જ થયા કરે. એ ચાર્જ જો તમારું સીધું થઈ જાય તો કામ થઈ જાય, અને ચાર્જ બંધ થઈ જાય તો મુક્તિ થાય. દાદા સાહેબ એમ કે છે કે બધું જો દાદા ફરજિયાત છે તો પછી દાદા પાસે આવવાનું પણ પ્રયોજન શું? જો બધું જ ફરજિયાત છે તો દાદા પાસે આવવાનું પ્રયોજન શું? બધું ફરજિયાત હોય. આ જ ફરજિયાતથી આવ્યા છો. આ હું ફરજિયાતથી આવ્યો છું. આ હું ફરજિયાતથી આવ્યો છું. તમે ફરજિયાતથી આવ્યા છો. આમાં પ્રયોજન શું થશે? તેમાં ચાર્જ બદલાશે. આ તો ડિસ્ચાર્જ છે જ. આ ડિસ્ચાર્જ છે જ. આમાંથી ચાર્જ બદલાશે. હંમેશા ડિસ્ચાર્જ ચાર્જ આપ્યા સિવાય જાય નહીં. જેમ પેલો સાબુ પોતાનો મેલ મૂકે ડિટર્જન્ટ પાસે, એનો પણ એક મેલ મૂકતો જાય. જેમ સાબુ પણ એનો મેલ મૂકતો જાય. હા, એવું મેં મૂકતું જાય. એની પાસે તીનો બોલ નાખવું પડે. તીનો બોલ એનો મેલ મૂકતો જાય. પેલું મેલ મૂકતું જાય. શું કહે? બધા ગુરુ સ્થાન છે ને, ગુરુ તે એક ગુરુ તમે કર્યો એટલે ગુરુ તમારો બધો મેળ કાઢી નાખે, અને એનો પોતાનો જે મેળ હોય તે તમારે મૂકી દે. પછી તમારે પાછી મેળ કાઢવું પડે, ત્યાર પાછું બીજો મૂકતો જાય. એક ફક્ત જ્ઞાની પુરુષ એકલા મેળ વગરના હોય એ તમારો મેળે નાખે નહીં અને શુદ્ધ કરી આપે. એમનો મેળ રહે નહીં, પોતે શુદ્ધ સ્વરૂપે. એટલે આ બધું તમને સમજાયું? આ આખું જગત છે તે, આખું જીવન કેવું છે તે કેવું મેં કહ્યું? ફરજિયાત આ ફરજિયાત જીવનમાં લોકો શું કે છે? ભણેલા માણસો, એક ભણેલો વકીલ હતા મોટા, છોકરાને મેં દેવું કરીને તને ભણાવ્યો છે, મેં ગમે તેમ પૈસા કરીને તને ખર્ચ કરી ભણાવ્યો છે, અને તું આવો લવાડ દીકરો મારી કિંમત તું રાખતો નથી. પછી મેં વકીલને કહ્યું ધીમે છેલ્લા આના હાલ પ્રકાશ મળ્યો છે. આ છોકરો હમણાં નહીં હમણાં બોલશે કે તમને કોને ભણાયા હતા?
શેના હાલ પ્રકાર આ ફરજિયાત છે. હું આ તેથી કર્યું તો ફરજિયાત છે. એમાં આપણે બોલાય જ નહીં, અક્ષરે ના બોલાય. હાથ ગલાય જ નહીં. હે એમાં હાથ જ ના ગલાય. હાથ જ ના ગલાય. વકીલ નહીં બોલતા, આબરૂ જશે તમારી. ફરજિયાત છે. એમાં નવું શું કર્યું ત્યાં? આ સમજાય તો ને આપણે સમજાય ખરું? પ્રોફેસર નહીં સમજાયું, સમજાઈ ગયું? હવે આ ફરજિયાત છે, એમાંથી ફરજિયાત ઉભું થઈ જાય છે. અંદર અંદર ફોજી જ ઉત્પન્ન થયા કરે છે. જો તે ફોરેનના સાયન્ટિસ્ટે મને પૂછ્યું કે આખા હિન્દુસ્તાનમાં આખા વર્લ્ડ પુનર્જન્મ માનતું નથી કે છે. એક હિન્દુસ્તાન એટલું પુનર્જન્મ માને છે. તે વોટિંગની દ્રષ્ટિએ અમે એક્સેપ્ટ નથી કરતા કે હિન્દુસ્તાન સાચું છે. વોટિંગની દ્રષ્ટિએ વોટ નથી માનતા, એનો વોટ વધારે છે. એટલે અમે એક્સેપ્ટ નથી કરતા કે હિન્દુસ્તાન સાચું છે.